થી નીરવ ભાનુશાળી જોડાઈ રહ્યા છે. જી નીરવ, શું સવાલ છે આપનો? અરે યુનિટેક લીધેલા છે સાહેબ, 22 રૂપિયા ને 55 પૈસામાં 1000. જી, અને લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે આ તમે નીરવ? આમ તો શોર્ટ ટર્મ છે. ઓકે, તો 22.55 ની આસપાસ એમણે ખરીદી કરી. યુનિટેકમાં મોટી ક્વોન્ટિટીમાં એમણે શેર લીધા છે. થોડી ખોટ એમને જઈ રહી છે પ્રતિ શેર અત્યારે લગભગ 3 રૂપિયા જેવી. ચાર્ટ પર જિગ્નેશ કેવો લાગી રહ્યો છે યુનિટેક? અહીંયાથી ઉપરના લેવલ બતાવી શકશે એમને? થોડું પ્રોફિટ થઈ શકશે આવનાર દિવસોમાં અને એ લેવલ પર પછી એમણે એક્ઝિટ કરી લેવી જોઈએ? રાઈટ, યુનિટેકનો જે શેર આપણે જોઈએ તો ઓવરઓલ એટલે મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર એ લોઅર ટોપ અને લોઅર બોટમ જ બનાવી રહ્યો છે. મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર જે સ્ટોક લોઅર ટોપ અને લોઅર બોટમ બનાવતો હોય એને શોર્ટ ટર્મ માટે ફરીથી ઉપર આવતા સ્વાભાવિક રીતે વાર લાગે. અત્યારના પણ જોઈએ તો એક અપસ્પર્ટ એપ્રિલથી દેખાયો હતો અને તે 6ઠ્ઠા મહિના સુધી એપ્રિલથી જૂન સુધીમાં આ સ્ટોક ઉપર પ્રાઇસ રેન્જ જોવા મળી હતી, પણ જૂન પછી સ્ટોક ફરીથી લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે. અત્યારના આ સ્ટોક ક્લિયર કટ ડાઉન ટ્રેન્ડ થઈ ગયો છે. હું નથી માનતો કે યુનિટેકમાં ઉપરની તરફ કોઈ બ્રેકઆઉટ નજીકના સમયમાં મળે, કારણ કે અત્યારના આ સ્ટોકને અરાઉન્ડ આ લેવલે કન્સોલિડેશન જોવા મળશે. હું વ્યુઅરને સલાહ આપીશ કે આ લેવલે તેઓ યુનિટેકમાંથી નીકળી જાય, કારણ કે એમને અત્યારના બહુ ઓછો લોસ છે અને એમની ક્વોન્ટિટી વધારે છે. યુનિટેકમાંથી લોસ બુક કરવાની સલાહ રહેશે. બિલકુલ, તો અહીંયા યુનિટેકમાં તમને લોસ બુક કરવાની સલાહ આપી રહ્યા છે જિગ્નેશ. ટેકનિકલી અહીંયા હજી પણ એક ડાઉનસાઇડ મોમેન્ટમ અહીંયા જોવા મળી શકે છે યુનિટેકમાં. સાથે ચાર્ટ પર બીજા કયા સ્ટોકમાં એમને રોકાણ કરવાની સલાહ આપશો જ્યાંથી એમને અહીંયાથી જે નુકસાન થયું છે સરભર કરી શકે તેઓ રિયલ્ટી સ્પેસમાંથી કે પછી બીજા કોઈ સેક્ટરમાંથી? રિયાલિટી સેગમેન્ટના ઘણા બધા સ્ટોક હજી પણ લોઅર ટોપ અને લોઅર બોટમમાં જ છે, ડાઉન ટ્રેન્ડના કેસીસ છે, પરંતુ આપણે ઇન્ફ્રાસ્પેસ બિલકુલ, તો અહીંયા ટેકનિકલ ખામીને કારણે જિગ્નેશ સાથે સંપર્ક અહીંયા